માતા મિત્રો, આજે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લા ગ્રુપ એમાંનો હું કૃષ્ણા જાડેજા, પંચવટી ગૌ પ્રાકૃતિક કૃષિ રાવકી. મિત્રો, વરાપ થતાની સાથે જ હવે નાના ટ્રેક્ટરથી, કોઈ બળદથી કે કોઈ પાવર ટીલરથી આંતરખેડનું કામ ચાલુ કરી છે. ત્યારે તમે જુઓ, ખડનો કહેર વધ્યો હતો. જ્યારે વરસાદ લગભગ 20 દિવસથી ખેતરમાં કામ કરવા ન દે, ત્યારે અમે મલ્ચિંગ કરી અને મલ્ચિંગનું જે વાવેતર કર્યું હતું એમાં ભાગ્યશાળી એ છે કે જે ટેકનોલોજી દ્વારા મલ્ચિંગનું કામ થયું, એટલે મરચી આ રીતે ઉજળી ગઈ છે. તમે જુઓ છોડવા, આ મરચી તો ઉજળી ગઈ છે, ઉગી ગઈ છે. પણ હવે આ મરચીની સાથે સાથે ખડ એટલું થયું હતું, તો મિત્રો મરચીથી એક વેત ખડ દૂર છે એટલે મરચી બચી ગઈ છે. પણ વચારેની જગ્યામાં આવા ખડ થયા જે નિંદાઈ ન શક્યા, હાથી ન હાથી સીધું. તો અત્યારે અમે આવી રીતે આંતરખેડનું કામ ચાલુ કર્યું છે. તો પહેલાં આવી રીતે જમીનને હવા ખાવા દેવા માટે મોર પગાવ્યા છે, અને એની પાછળ હવે જુઓ નાના ટ્રેક્ટરથી અમે રાપ ચલાવી છે. તો મિત્રો, આ રીતે થોડીક મહેનત વધી છે, પણ સારી વાત એ છે કે પાણી ચડી ગયા છે, મોલ બધા સારા છે, તો આ રીતે ચોખ્ખું થઈ શકે છે. જુઓ, અત્યારે અમે આ રીતે આંતરખેડ કરી છે તો વચારેની જમીન ચોખ્ખી થાય છે. જે મેં તમને પહેલી બતાવી આટલું ખડ છે વચારે, જ્યારે આંતરખેડનું કામ ચાલુ થાય આવી રીતે ચોખ્ખી થઈ જાય છે. સાઈડમાં નિંદામણ થઈ જશે, એ અડવું છે. એટલે અતિ મહત્ત્વની વાત એ છે કે જ્યારે આવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ત્યારે આપણે પાક હાવ ખેલ નથી થતો. નકર આ વર્ષે એવું હતું, જો મલ્ચિંગ ન હોત તો આ મરચી નિષ્ફળ થવાની હતી. જે પ્રાકૃતિક ખેતીમાં મોટામાં મોટી આ સમસ્યા છે જે ખડની છે. તો મિત્રો, આ સમસ્યાનો આ ટેકનોલોજી દ્વારા ખૂબ હલ થઈ રહ્યો છે. આપણે કોઈ જાતની હર્બિસાઇડનો ઉપયોગ કરવો પડતો નથી. તો તમે જોઈ શકો છો, આ રીતે હવે નિંદામણ ચોખ્ખું થઈ ગયું છે. અને આની અંદર જે ત્યાં કે લીલો પડવાશ પણ ખેતરમાં અંદરની અંદર જમીનમાં જમા થઈ જશે. ખેતરનું પાછું આપણે ખેતરને આપી. ખડ છે એ પણ કામનું છે. એની અંદર ઘણા બધા તત્વો એવા હોય છે કે નાઇટ્રોજન પૂર્તિ કરે છે. તો મિત્રો, આ ખડને અંદર રાખી દઉં. જુઓ, આ રીતે અત્યારે આંતરખેડનું કામ ચાલુ છે. બસ આપણે ખાલી કુદરત પાસે યોગ્ય સમયે યોગ્ય અનુકૂળતા મળે અને આપણી ખેતી સરસ મજાની હાલે, તો આપણે કોઈ જાતના ટૂંકમાં અપ્રાકૃતિક કાર્યક્રમ જે કરી છે ને એ ન કરવા પડે. ઘણા ખેડૂતને બસ થોડી જ મુશ્કેલી આવે છે કે ખડ થઈ ગયું, ચાલો એગ્રોમાં જાય, દવાનું ડબલું લઈ ફટકરતું છાંટી દઈ અને ખડ બધું નાશ થઈ જાય. અમુક પાકની દવા એવી તૈયારી કરી છે કંપનીઓએ કે ભાઈ તમારે અમુક પ્રકારના પાક હોય, જો આડા પાંદવાળું હોય તો એ ન બળે ને ઊભા પાંદવાળું બળે. ઊભા પાંદમાં છાંટો તો આડા પાંદવાળું ન બળે ને ઊભા પાંદવાળું બળે. એટલે આ 2-3 જે હર્બિસાઇડની સિસ્ટમ છે, એ સિસ્ટમ જે હોય આખરે તો જમીનને જ નુકસાની કરે છે. સાવ ફાઇનલ અને નેચરલ વાત છે. અને અત્યારે ખૂબ વોટ્સઅપને ખૂબ મેસેજ દ્વારા, ખૂબ યુટ્યુબ દ્વારા અને ફેસબુકને બધાને જ ખબર પડી ગઈ છે કે આનાથી શું નુકસાની છે, અને ભયંકર નુકસાની છે. એનું પરિણામ પણ આપણે ભોગવવા તૈયાર રહેવું પડશે. તો જમીનની અંદર જીવાણુનો ભંડાર જ્યારે ખતમ કરી ત્યારે પોષક તત્વોનો ભંડાર ખલાસ થાય છે, અને આપણે માણસ જીવનમાં પણ ખૂબ મોટું દુઃખો તૈયાર કરવાનું સામગ્રી આપણે ભેરી કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગૌ માતા.